સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાંથી હદપાર કરેલ હોવા છતાં શહેરમાં પ્રવેશતા 4 તડીપાર ઇસમોને પકડી પાડતી વડોદરા શહેર પીસીબીની ટીમ। વડોદરા શહેરમાંથી તડીપાર કરેલ ઇસમો પૈકી ઘણા ઇસમો વડોદરામાં આવીને રહેતા હોય ત્યારે તેઓને હુકમનું પાલન કરાવવા તેમજ આવા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત તડીપાર હુકમ ભંગ કેસ 1ની કામગીરી દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરશનભાઈ નાવને માહિતી મળેલ કે નવાપુરા કહાર મોહલ્લો શીતળા માતાજીના મંદિર પાસે રહેતો દેવી પ્રસાદ ઉર્ફે દેવો શંકરભાઈ કહાર નાનો વડોદરા શહેરમાંથી તડીપાર હોવા છતાં તે પોતાના ઘરે આવ્યો છે અને હાલમાં તેના ઘરના ધાબા પર બેસેલ છે, જે ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએથી કોઈ અધિકારીની લિખિત મંજૂરી મેળવ્યા વગર વડોદરા શહેરમાં રહેતા તડીપાર ઇસમને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી દેવામાં આવ્યો છે। સદર ઇસમને તારીખ 30 જુલાઈ 2024ના રોજથી 1 વર્ષ માટે શહેરમાંથી હદપાર કરેલ છે। પકડાયેલ આરોપીનું નામ દેવી પ્રસાદ ઉર્ફે દેવો શંકરભાઈ કહાર તેમ જાણવા મળેલ છે। જ્યારે તડીપાર હુકમભંગ કેસ 2ની કામગીરી દરમિયાન પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ નયનેશભાઈ શકરાભાઈ નાવને માહિતી મળેલ કે ટીપી 13 આંબેડકર નગર મકાન નંબર 85માં રહેતો સાગર ઉર્ફે અલ્પેશ મહેશભાઈ શર્મા વડોદરા શહેરમાંથી તડીપાર હોવા છતાં હાલ તેના ઘરે આવ્યો છે અને હાલ પોતાના ઘરે હાજર છે, જે ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએથી કોઈ અધિકારીની લિખિત મંજૂરી મેળવ્યા વગર વડોદરા શહેરમાં રહેતા તડીપાર ઇસમને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। સદર ઇસમને તારીખ 21 ફેબ્રુઆરી 2024ના રોજથી 2 વર્ષ માટે વડોદરા શહેરમાંથી હદપાર કરેલ છે। આ કામગીરી દરમિયાન સાગર ઉર્ફે અલ્પેશ મહેશભાઈ શર્માની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે। તડીપાર હુકમભંગ કેસની 3જી કામગીરી દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલ વિજયરાવ ગોવિંદરાવ નાવને માહિતી મળેલ કે પાર્વતીનગર ગોકુળનગરની પાછળ રહેતી કપિલાબેન બુધાભાઈ માળી વડોદરા શહેરમાંથી તડીપાર હોવા છતાં હાલ તેના ઘરે આવેલ છે અને હાલ પોતાના ઘરે હાજર છે, જે ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએથી કોઈ અધિકારીની લિખિત મંજૂરી મેળવ્યા વગર વડોદરા શહેરમાં રહેતા તડીપાર મહિલાને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। આપને જણાવી દઉં કે સદર આરોપીને તારીખ 16 જૂન 2024ના રોજથી 6 માસ માટે વડોદરા શહેરમાંથી હદપાર કરેલ છે। આ કામગીરી દરમિયાન કપિલાબેન વાઇફ ઓફ બુધાભાઈ બલાભાઈ માળીની અટકાયત કરવામાં આવી। જ્યારે તડીપાર હુકમભંગ કેસની 4થી કામગીરી દરમિયાન પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ફુલાભાઈ નાઓને માહિતી મળેલ કે વાસણા ગામ તળાવ કિનારે ઝૂંપડામાં રહેતી મધીબેન માળી વડોદરા શહેરમાંથી તડીપાર હોવા છતાં હાલ તેના ઘરે આવેલ છે અને હાલ પોતાના ઘરે હાજર છે, જે ચોક્કસ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએથી કોઈ અધિકારીની લિખિત મંજૂરી મેળવ્યા વગર વડોદરા શહેરમાં રહેતા તડીપાર મહિલાને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। સદર આરોપીને તારીખ 5 જૂન 2024ના રોજથી 1 વર્ષ માટે વડોદરા શહેરમાંથી હદપાર કરેલ છે। આ કામગીરી દરમિયાન મધીબેન વાઇફ ઓફ હિંમતભાઈ હીરાભાઈ માળી નામક આરોપીની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।